શરદી થઈ હોય, શરદીથી પછી કફ થાય, વધારે કફ થાય એટલે ઝીણો ઝીણો તાવ આવે એટલે બીમાર પડી અને દવા ખાવાનું થાય, દવા ચાલુ કરે, દવા પીવે એ નુકસાન કરે. એનાથી શરદી ન થાય એવું કંઈક કરીએ. શરદી થાય એટલે થોડુંક હુંફાળું પાણી હોય એ હુંફાળા પાણીમાં થોડી હૂંફ લેવો. જ્યારે નાહવા બેસો ત્યારે જે સગડી ઉપર કે ક્યાંય એક પવાલી જેવું મૂકી ગરમ પાણી ટોપિયા જેવું એમાં મોઢું અંદર રાખી અને થોડોક નાસ લેવો. એ નાસ લેવાથી શરદી છૂટી પડી જશે અને શરદી થશે નહીં. શરદી છૂટી પડી જશે એટલે તમને રિલેક્સ થઈ જશે. એકદમ માથું ભારે લાગતું હોય આ તે, એનાથી ઘણો ફાયદો થાય છે. એટલે એ રીતના તમે એને રોકી શકો છો. એમ શરદીને થોડુંક દવાનો તમને લાભ થઈ જાય, દવા તમારે ન લેવી પડે.